આદિવાસી વિસ્તાર નર્મદા અને ભરૂચ આ વિસ્તારમાં હાલ અનેક વિરોધો ચાલી રહ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક બીજો વિરોધ રાજપીપળામાં કરવામાં આવ્યો। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અનેકવાર અનેક બાબતોને લઈને ચર્ચાઓ થતી હોય છે, પરંતુ જો સૌથી વધારે ચર્ચામાં રહેતો હોય ને અનેકવાર વિરોધ જે બાબતને લઈને કરવામાં આવતા હોય, પરંતુ એ બાબતને લઈને કોઈ નિરાકરણ પણ નથી આવી રહ્યો, એ મુદ્દો છે આશા વર્કર બહેનોનો મુદ્દો। અને આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો હવે રાજપીપળાના ગાંધી ચોક ખાતે આશા વર્કર સહિત આંગણવાડી કાર્યકરોએ એકત્રિત થઈ અને વર્ષોથી પડતર પગાર વધારા સહિતની માંગણીઓને લઈને ધરણા ઉપર બેસી અને સૂત્રોચ્ચાર કરી નર્મદા કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી અને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારને પોતાની માંગણીથી વાકેફ કર્યા હતા। આ તમામ ચર્ચાઓની વચ્ચે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। બોનસ જે કંપનીઓમાં દર વર્ષે આપવામાં આવે છે એ બોનસ પર મંથ 7,000ની ગણતરી કરવામાં આવે છે, કેલ્ક્યુલેશન એને 18,000 ગણતરી કરવામાં આવે અને 42,000 સુધી એને પણ વધારવામાં આવે એવી આપણી આમાં માગણી છે। આંગણવાડી બહેનો છે એનું માનદ વેતન પણ વધારવામાં આવે, આશા વર્કર બહેનો છે એનું માનદ વેતન પણ વધારવામાં આવે, મધ્યાહન ભોજન છે એમનું માનદ વેતન પણ વધારવામાં આવે, ગ્રેજ્યુટી છે એ ગ્રેજ્યુટીમાં પણ વધારો આપણે વેતન 40,000ની પગાર છે ત્યાં સુધીની આપણે મર્યાદા જે છે એની વ્યવસ્થિત કરવામાં આપણી માગણી છે। પછી પીએફ છે, પીએફમાં 15,000 સુધી આપણો પીએફ કપાય છે, પણ એને આપણે 80,000થી લઈને 43,000 સુધી માગણી કરી છે એ પગાર પર પીએફ કપાય છે। ઈએસઆઈ છે, ઈએસઆઈની સીલિંગ છે 15,000 સુધી સીલિંગ છે, સીલિંગને આગળ વધીને 42,000 રૂપિયા સુધી એ પણ 42,000 રૂપિયા સુધી એ સીલિંગને આગળ વધારે। આ બધી આપણી માગણી છે એ આપણું આવેદનપત્રમાં આપણે એમાં મોકલવાના છે અને તમામના જે તમામ ક્ષેત્રના જે છે બેંક છે બેંકના 5 દિવસનું વર્કિંગ કરે। આજે કયા મુદ્દા પર રેલી કરવામાં આવી હતી અને શું તમારી માંગણી હતી? ભારતીય મજદૂર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું યુનિયન છે, ટ્રેડ યુનિયન છે અને ત્યાં નક્કી થયા પ્રમાણે ગુજરાત પ્રદેશના દરેક જિલ્લા લેવલે આ રેલીનો કાર્યક્રમ કાઢવામાં આવેલો અને આખા ભારત વર્ષમાં આજે એક જ દિવસે મોટો કાર્યક્રમ થયો છે। અને જે અમારા પ્રશ્નો છે કે મિનિમમ વેજ છે એ 15,000ની જે અત્યારે લિમિટ છે એને 30,000 પર લઈ જવું, ઈએસઆઈમાં જે છે એ 15,000 જે કપાય છે એને પણ 42,000 લઈ જવું, બોનસ છે બોનસમાં કેલ્ક્યુલેશન 7,000થી થાય છે તો એને 18,000ની ગણતરી કરીને 42,000 લઈ જવું, આ જે આંગણવાડીના જે માનદ વેતન છે એનો વધારો કરવો, આશા વર્કર છે એમના માનદ વેતનમાં વધારો કરવો, મધ્યાહન ભોજન છે એમના માનદ વેતનમાં વધારો કરવો અને ગ્રેજ્યુટીમાં પણ વધારો કરવો। આવા તમામ ક્ષેત્ર છે, પાણી પુરવઠા છે, આ તમામ ક્ષેત્ર જે છે નર્મદા જિલ્લાના જે તમામ ક્ષેત્રના લોકો ભારતીય મજદૂર સંઘમાં જોડાયેલા છે અને શ્રમયોગીઓને આ જે પ્રશ્નો છે એ પ્રશ્ન લઈ અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપેલું છે। એ પ્રશ્નો માટે એમને અને આજનો દિવસ 17 ઓગસ્ટના રોજ 3 થી 5 આખા ભારતમાં દરેક સ્ટેટમાં અને જિલ્લામાં અને તાલુકામાં આવી રીતના બધા કાર્યક્રમો મોટા પાયે થવાના છે અને એ જે કાર્યક્રમો છે ધરણાના કાર્યક્રમ છે, રેલીના કાર્યક્રમ છે અને એ કાર્યક્રમના માધ્યમથી આપણે કલેક્ટર સાહેબને આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ અને આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્ર આપણે કલેક્ટરશ્રીના માધ્યમથી આપણે વડાપ્રધાનશ્રીને મોકલવાના છે, આપણા મુખ્યમંત્રીશ્રીને મોકલવાના, જેને લાગે છે એ ત્યાં મોકલી આપશું। આપણને કદાચ એવું થાય કે આવેદનપત્રમાં શું હશે, આવેદનપત્રમાં આપણે બધા જાણીએ છીએ કે દરેક કામદારોના પ્રશ્નો હોય છે, તો આપણે જે અત્યારે મિનિમમ વેજ ચાલી રહ્યો છે એટલે આંગણવાડી બહેનોને ખબર ના હોય મિનિમમ વેજ અમારે માનદ વેતન લાગુ પડે છે અત્યારે, તો મિનિમમ વેજ જે ચાલે છે એ કંપનીઓમાં ચાલે છે, એ કંપનીઓમાં 15,000 12,000થી 15,000 લઈને મિનિમમ વેજ ચાલે છે। એ મિનિમમ વેજની રેન્જને એ સીલિંગને તોડી અને આગળ 30,000 સુધી કરવું। આજની જે મોંઘવારી છે એ મોંઘવારીમાં 15,000માં પોતાવા નથી, પહોંચી વળાયા નથી। જે હમારે જો હમારે
ખાલી 4 જણનું જો ફેમિલી હોય તો એને પણ જો આજે મહિનો પૂરો કરવો હોય તો 15,000માં થઈ શકે એમ નથી. એટલા માટે આજે આપણે સરકારની સામે આપણે 30,000ની માગણી કરીએ છીએ. અને દેશભક્ત મજદૂરો દેશભક્ત મજદૂરો રાષ્ટ્રભક્ત મજદૂરો ભારત માતા કી ભારત માતા કી દેશભક્ત મજદૂરો ભારત માતા કી ભારત માતા કી છે એ પ્રશ્નોને બધાને આવેદનમાં આપણે લીધું હતું આવેદનપત્રમાં. એ આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબશ્રીને આપી અને આવીશું. ત્યાં સુધી આપણે બધા એ શાંતિથી ઘોંઘાટ કર્યા સિવાય ઊભા રહીશું અને ત્યાર પછી અમે આપ્યા પછી અહીંયા વાત કરી અને આપણે પછી છૂટા પડીશું. ત્યાં સુધી આપણે બધા શિસ્તબંધ ઊભું રહેવાનું કોઈ ઘોંઘાટ કર્યા સિવાય. બેસવું તો બેસવું, બેસવું તો બેસી શકો છો, બેસવું તો બેસી જાઓ, બેસી જાઓ. જગ્યા કરજો બેનો, જગ્યા સાઈડ પર જરાક સાઈડ પર હો, જરાક જગ્યા રાખો. બીજા પેલી બાજુ બે ને બીજા નીકળી જગ્યા રાખજો. હા બેનો છે ને ઘણી કરી દેજો પેલું બી લઈ લો. કિશોરભાઈ સૂત્રધાર બોલો, સૂત્રધાર બોલો. બોલાવો, તમે બોલાવો. હા, તમે બોલાવો. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ભારત માતા ક્ષેત્રમાંથી ઉપસ્થિત આજનો જે આપણો કાર્યક્રમ છે, પ્રથમ ક્રમાંકનું ટ્રેડ યુનિયન છે. આપણે બધા એના આ મુદ્દો
આજકાલનો નથી, પરંતુ આશા વર્કર બહેનોના મુદ્દાને લઈને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વિરોધો ચાલી રહ્યા છે. તેમની જે પડતર માંગણીઓ છે, જે પગાર વધારો હોય, વધારાના કામ ન આપવા, આ તમામ બાબતોને લઈને છેલ્લા કેટલાય સમયથી વિરોધો ચાલી રહ્યા છે. અને હવે રાજપીપળામાંથી પણ આ વિરોધ સામે આવ્યો. ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો અહીંયા ગાંધી ચોકથી નર્મદા જિલ્લા કલેક્ટર સુધી રેલી નીકાળી અને કલેક્ટરને આવેદનપત્ર આપી વર્ષોથી જે માંગણીઓ છે એ માંગણીઓને લઈને સરકારનું ધ્યાન દોર્યું ને આખી બાબતે સરકાર દ્વારા તેમની માંગણીઓ વહેલી તકે ઉકેલ લાવવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.